આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારી. યોગવેતા પુરુષે પહેલાં અંતઃકરણ સ્થિત સહિત ઇન્દ્રિયો અને પંચમહાભૂતોને ક્ષેત્રજ્ઞમાં સ્થાપિત કરવા અને પછી ક્ષેત્રજ્ઞને પરમાત્મા સાથે જોડવા, ત્યાર પછી યોગાભ્યાસ કરવો. જે સાધકનું મન સમસ્ત વિષયોનો પરિત્યાગ કરીને પરમાત્મામાં લીન થઈ જાય તેની સામે યોગ સિદ્ધિ પ્રકાશિત થાય છે. જ્યારે યોગયુક્ત પુરુષનું ચિત્ત સમાધિકાળમાં બધા વિષયોમાંથી નિવૃત્ત થઈને પરબ્રહ્મમાં એકાત્મ ભાવે પામે છે તે સમયે એ પરમપદને પ્રાપ્ત થાય છે. જ્યારે યોગીનું ચિત્ત પરમાનંદને પ્રાપ્ત કરીને કોઈ પણ કર્મમાં આસક્ત થતું નથી તે સમયે એ નિર્વાણ પદને પ્રાપ્ત થાય છે. યોગી પોતાના યોગ બળથી શુદ્ધ, સૂક્ષ્મ, ગુણાતીત તથા સત્વગુણ સંપન્ન પુરુષોત્તમને પ્રાપ્ત કરીને નિસ્સંદેહ મુક્ત થઈ જાય છે. સઘળા ભોગો પ્રત્યે નિસ્પૃહ, સર્વત્ર પ્રેમપૂર્ણ દ્રષ્ટિ રાખનાર તથા બધા અનાત્મ પદાર્થોમાં અનિત્ય બુદ્ધિ રાખનારો યોગી જ મુક્ત થઈ શકે છે. જે યોગવેતા પુરુષ વૈરાગ્યના કારણે ઇન્દ્રિયોના વિષયોનું સેવન કરતો નથી અને નિરંતર અભ્યાસ યોગમાં રત રહે છે તેની મુક્તિમાં સહેજ પણ સંદેહ નથી. માત્ર પદ્માસન વાળવાથી કે નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ રાખવાથી યોગ સિદ્ધિ થતી નથી. વાસ્તવમાં મન અને ઇન્દ્રિયોના સંયોગને, તેમની એકાગ્રતાને જ યોગ કહે છે. મુનિવરો, આ પ્રમાણે મેં સંસાર બંધનમાંથી મુક્તિનું સાધન એવા મોક્ષપ્રદ યોગનું વર્ણન કર્યું. મુનિ બોલ્યા, દ્વિજ શ્રેષ્ઠ, આપના મુખરૂપી સમુદ્રમાંથી નીકળેલા વચનામૃતનું પાન કરવાથી અમને તૃપ્તિ થતી નથી. તેથી ફરી મોક્ષદાયક યોગ અને સાંખ્યનું વિસ્તારથી વર્ણન કરો. તપસ્યા, બ્રહ્મચર્ય, સર્વસ્વ ત્યાગ અને બુદ્ધિ, જે કંઈ પણ ઉપાયથી મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા પ્રાપ્ત થઈ શકે તે કહેવાની કૃપા કરો. વ્યાસજીએ કહ્યું કે વિદ્યા, તપ, ઇન્દ્રિય નિગ્રહ અને સર્વ ત્યાગ વિના કોઈને પણ સિદ્ધિ મળતી નથી. સઘળા મહાભૂતો વિધતાની પ્રથમ સૃષ્ટિ છે. તેઓ પ્રાણીઓના શરીરમાં વ્યાપ્ત છે. પૃથ્વીથી દેહનું નિર્માણ થયું છે. પરસેવો અને ચિકાશ વગેરે જળના અંશ છે. અગ્નિથી નેત્ર અને વાયુથી પ્રાણ અને અપાન થયા છે. નાક, કાન વગેરે છિદ્રો આકાશ તત્વના સ્વરૂપ છે. ચરણોમાં વિષ્ણુ, હાથોમાં ઇન્દ્ર અને ઉદરમાં અગ્નિદેવતા ભોગતારૂપે સ્થિત રહે છે. કોનામાં શ્રોત્ર, ઇન્દ્રિય અને દિશાઓ છે. જીહ્વામાં વાક, ઇન્દ્રિય અને સરસ્વતી દેવતાનો નિવાસ છે. કાન, ત્વચા, નેત્ર, જીહ્વા અને નાસિકા 5 જ્ઞાનેન્દ્રિયો છે. તેમને વિષયોના અનુભવ દ્વારા કહેવામાં આવે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ ઇન્દ્રિયોના વિષય છે. આ મહાન આત્માના દર્શન નેત્રો અથવા સમસ્ત ઇન્દ્રિયોથી થઈ શકતા નથી. એ તો વિશુદ્ધ મનરૂપી દીપકથી જ બુદ્ધિમાં પ્રકાશિત થાય છે. પરમાત્મા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વિનાના અવિકારી તથા શરીર અને ઇન્દ્રિયોથી રહિત છે. છતાં તેમનું અનુસંધાન શરીરમાં જ કરવું જોઈએ. જે આ વિનાશશીલ શરીરમાં અવ્યક્ત ભાવથી સ્થિત પરમપૂજ્ય પરમેશ્વરનો જ્ઞાન દ્રષ્ટિથી નિરંતર સાક્ષાત કરે છે તે મૃત્યુ પછી બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે. જ્ઞાનીજનો વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણમાં તથા ગાય, હાથી અને કૂતરા તથા ચાંડાળમાં સમભાવે જોનારો હોય છે. જેનાથી આ સમગ્ર જગત વ્યાપ્ત છે તે પરમાત્મા સમસ્ત ચરાચર પ્રાણીઓની ભીતર નિવાસ કરે છે. જ્યારે જીવાત્મા સમસ્ત પ્રાણીઓમાં પોતાને અને પોતાનામાં સમસ્ત પ્રાણીઓને સ્થિત જુએ છે તે સમયે એ બ્રહ્મભાવને પ્રાપ્ત થઈ જાય છે. પોતાના શરીરની અંદર જેવો આત્મા છે તેવો જ બીજાના શરીરમાં પણ છે. જે પુરુષને નિરંતર એવું જ્ઞાન છે તે અમૃત તત્વને મોક્ષને પ્રાપ્ત થાય છે. સમસ્ત પ્રાણીઓનો આત્મા થઈને સર્વના હિતમાં પુરવાયેલો છે. જેનો પોતાનો કોઈ માર્ગ નથી તથા જે બ્રહ્મપદને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેના માર્ગને શોધવામાં દેવતાઓ પણ મોહિત થઈ જાય છે. જેમ આકાશમાં પક્ષીઓના વિચરવાના અને જળમાં માછલીઓના તરવાના કોઈ ચિહ્ન દેખાતા નથી તે જ પ્રમાણે જ્ઞાનીઓની બુદ્ધિ પણ કોઈને સમજાતી નથી. કાળ સઘળા પ્રાણીઓને પકવે છે, પરંતુ જ્યાં કાળ પણ પકવાઈ જાય છે તે કાળનો પણ કાળ છે તે આત્માને કોઈ જાણતું નથી. પરબ્રહ્મ પરમાત્મા ન ઉપર છે, ન નીચે છે, ન આજુબાજુમાં છે, ન મધ્યમાં છે. કોઈ અંશમાં તેને કોઈ ગ્રહણ કરી શકે છે. સકળ લોક એને ભીતર જ સ્થિત છે. તેની બહાર કશું જ નથી. જો કોઈ ધનુષ્યમાંથી છૂટેલા બાણ અથવા મનોવેગથી નિરંતર આગળ તરફ દોડતો રહે તો પણ કદીએ પરમાત્માનો અંત પામી શકે નહીં. એનાથી વધારે સૂક્ષ્મ તથા તેનાથી વધીને સ્થૂળ બીજી કોઈ વસ્તુ છે જ નહીં. તેના બધી બાજુ હાથ પગ છે, બધી બાજુ નેત્ર છે તથા બધી બાજુ મસ્તક, મુખ અને કાન છે. તે સંસારમાં બધાને વ્યાપ્ત કરીને સ્થિત છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ અને મહાનથી પણ મહાન તે છે. જો કે તે બધા પ્રાણીઓમાં સ્થિત હોય છે છતાં તેને કોઈ દેખતો નથી. ક્ષર અને અક્ષર આ પુરુષના બે ભેદ છે. સઘળા પ્રાણી ક્ષર છે અને દિવ્ય અમૃત સ્વરૂપ ચેતન આત્મા અક્ષર એ 9 દ્વારવાળા પૂરનું નિર્માણ કરે છે. જીતેન્દ્રિય તથા નિયમપરાયણ હંસ તેમાં રહે છે. સમસ્ત ચરાચર ભૂતોનો આત્મા એવો જ છે. અજન્મા આત્મા જાત જાતના વિકલ્પોનો ત્યાગ અને શરીરનો સંચય કરે છે. તેથી પારદર્શી વિદ્વાનોએ તેને હંસ કહ્યો છે. હંસ નામથી જે અવિનાશી જીવાત્માનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે ફૂટસ્થ અક્ષર છે. એ પ્રમાણે જે વિદ્વાન તે અક્ષર આત્માને જાણી લે છે તે જન્મ મૃત્યુના બંધનમાંથી છૂટી જાય છે.
બ્રાહ્મણો આ પ્રમાણે તમારા પૂછવાથી મેં જ્ઞાનયુક્ત સાંખ્યનું વર્ણન કર્યું. હવે યોગની વાતો કરી સાંભળો. ઇન્દ્રિય, મન અને બુદ્ધિની વૃત્તિઓને બધી બાજુથી રોકીને વ્યાપક આત્માની સાથે તેમની એકતા સ્થાપિત કરવી એ જ યોગશાસ્ત્રના મત મુજબ ઉત્તમ જ્ઞાન છે. યોગી પુરુષે સમદમથી યુક્ત થવું જોઈએ. તેણે આધ્યાત્મશાસ્ત્રનું અનુશીલન કરવું જોઈએ. આત્મામાં જ અનુરાગ રાખવો, શાસ્ત્રોના તત્વને જાણવું અને નિષ્કામ ભાવે પવિત્ર કર્મોનું અનુષ્ઠાન કરવું. આ પ્રમાણે સાધન સંપન્ન થઈને યોગમાં કહેલા ઉત્તમ જ્ઞાનને પ્રાપ્ત કરવું. ક્રોધ, લોભ, ભય અને સ્વપ્ન આ 5 યોગના દોષ છે એમને વિદ્વાન પુરુષો જાણે છે. આ બધા દોષોનો ઉચ્છેદ કરીને પોતાને યોગનો અધિકારી બનાવો. ધીર પુરુષ મનને વશમાં રાખીને ક્રોધ પર અને સંકલ્પનો ત્યાગ કરવાથી કામ પર વિજય મેળવે છે. સત્વગુણના સેવનથી એ નિદ્રા પર વિજય મેળવી શકે છે. ધૈર્ય દ્વારા યોગીએ શિશ્ન અને ઉદરની રક્ષા કરવી જોઈએ. નેત્રોની સહાયતાથી હાથ અને પગની રક્ષા કરવી. મન દ્વારા નેત્ર અને કાનોની તથા કર્મ દ્વારા મન અને વાણીની રક્ષા કરવી. પ્રમાદના ત્યાગથી ભયનો અને વિદ્વાન પુરુષોના સેવનથી દંભનો ત્યાગ કરવો. આ પ્રમાણે યોગના સાધકે આળસનો ત્યાગ કરીને આ યોગ સંબંધી દોષોને જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેણે અગ્નિ, બ્રાહ્મણ તથા દેવતાઓને સદા પ્રણામ કરવા. મન પર પ્રભાવ નાખનારી હિંસાયુક્ત ઉડનતાપૂર્વક વાણી ન બોલવી. તેજોમય બ્રહ્મ જ વીર્ય છે. આ સમગ્ર જગત એનું જ કાર્ય છે. સમસ્ત ચરાચર જગત એ બ્રહ્માના જ સંકલ્પનું પરિણામ છે. ધ્યાન, વેદાધ્યન, દાન, સત્ય, લજ્જા, સરળતા, ક્ષમા, શૌચ, આત્મશુદ્ધિ અને ઇન્દ્ર સંયમ આમનાથી તેજની વૃદ્ધિ થાય છે અને પાપનો નાશ થાય છે. યોગીએ સઘળા પ્રાણીઓમાં સંભાવ રાખવો જોઈએ. જે કંઈ મળી જાય તેનાથી નિર્વાહ કરવો. પાપરહિત, તેજસ્વી, મિતાહારી અને જીતેન્દ્રિય થઈને ક્રામ અને ક્રોધને વશમાં કરીને બ્રહ્મપદનું સેવન કરવું. યોગી રાતના પહેલા અને પાછલા પહોરમાં મન અને ઇન્દ્રિયોને એકાગ્ર કરીને ધ્યાનસ્થ થઈને મનને આત્મામાં પરોવે છે. જેમ મશકમાં એક છેદ થઈ જાય છે તો બધું પાણી વહી જાય છે, તે જ પ્રમાણે જો સાધકની 5 ઇન્દ્રિયોમાંથી એક ઇન્દ્રિય પણ વિકૃત થઈને વિશ્વ તરફ ચાલી જાય, તે પોતાની બુદ્ધિ અને વિવેક ખોઈ બેસે છે. જેમ માછીમાર પહેલા ઝાડ કાપનારી માછલીને પકડીને પાછળથી બીજી માછલીઓને પકડે છે, એ જ પ્રમાણે યોગવેતા સાધકે પ્રથમ પોતાના મનને વશ કરવું, ત્યાર પછી કાન, નેત્ર, જીહ્વા તથા નાસિકા વગેરે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો. આ બધાને આધીન કરીને મનમાં સ્થાપિત કરવા અને મનને પણ સંકલ્પ વિકલ્પોથી વાળીને બુદ્ધિમાં સ્થિર કરવું. આ પ્રમાણે 5 ઇન્દ્રિયોને મનમાં અને મનને બુદ્ધિમાં સ્થાપિત કરવાથી જ્યારે આ ઇન્દ્રિયો અને મન સ્થિર થઈ જાય છે તે સમયે તેમની મલિનતા દૂર થઈને એ નિર્મળ થઈ જાય છે. પછી અંતઃકરણમાં બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ જાય છે. યોગી ધુમાડા રહિત, અગ્નિ પ્રકાશિત, સૂર્ય તથા આકાશમાં ચમકતી વીજળીને જેમ આત્માના હૃદય દેશમાં દર્શન કરે છે. સર્વ કંઈ આત્મામાં છે અને આત્મા સૌમાં વ્યાપક છે, તેથી એ સર્વત્ર દ્રષ્ટિગોચર થાય છે. જે મહાત્મા, બ્રાહ્મણ, મનીષી, ધૈર્યવાન, મહાજ્ઞાની અને પ્રાણી માત્રના હિતૈષી છે, તેઓ જ તે આત્માના દર્શન કરી શકે છે. જે યોગી એકાંતમાં બેસીને કઠોર નિયમોનું પાલન કરતો રહીને થોડો સમય પણ અભ્યાસ કરે છે, તે અક્ષર બ્રહ્મની સમાનતાને પ્રાપ્ત થઈ જાય છે. યોગ સાધનામાં અગ્રેસર થવાથી મોહ, ભ્રમ, આવર્ત વગેરે વિઘ્નો પ્રાપ્ત થાય છે. દિવ્ય સુગંધ આવે છે. દિવ્ય વાણીનું શ્રવણ તથા દિવ્ય રૂપોના દર્શન થાય છે. અદ્ભુત વાતો જોવા મળે છે. અલૌકિક રસ અને સ્પર્શનો અનુભવ થાય છે. ઈચ્છાનુકૂળ ઠંડી અને ગરમી પ્રાપ્ત થાય છે. વાયુની જેમ આકાશમાં વિચરવાની શક્તિ આવી જાય છે. પ્રતિભા વધી જાય છે અને ઉપદ્રવોનો અભાવ થઈ જાય છે. યોગ દ્વારા આ સિદ્ધિઓ પ્રાપ્ત થવા છતાં તત્વવેતા પુરુષે એમની ઉપેક્ષા કરીને સંભાવપૂર્વક એમને પાછી વાળી દેવી. તેણે યોગાભ્યાસ જ વધારવો અને નિયમપૂર્વક રહીને પર્વતના શિખર પર, શૂન્ય દેવ મંદિરમાં અથવા વૃક્ષ નીચે બેસીને યોગાભ્યાસ કરવો. ઇન્દ્રિયોના સમુદાયને સંયમમાં રાખીને એકાગ્રતાપૂર્વક નિરંતર આત્મચિંતન કરતા રહેવું. યોગથી મનને ઉદ્વિગ્ન થવા ન દેવું. જે ઉપાયથી ચંચળ મનને રોકી શકાય તેમાં તત્પરતાથી પરોવાઈ જવું અને સાધનાથી કદી વિચલિત ન થવું. પોતાના રહેવા માટે એકાંત સ્થાન રાખવું, કેમ કે ત્યાં ચિત્ત એકાગ્ર કરી શકે છે. યોગના સાધકે મન, વાણી અને ક્રિયા દ્વારા પણ ક્યાંય આસક્ત ન થવું. તેણે બધી બાજુ ઉપેક્ષા ભાવ રાખવો, નિયમિત ભોજન કરવું તથા લાભ અને ગેરલાભને સમાન સમજવા. તે યોગીની નિંદા કરે અને તેને વંદન કરે તે બંને માટે એણે સંભાવ રાખવો. તેણે કોઈ એકના હિત અહિતનો વિચાર ન કરવો. થોડો લાભ છતાં ફૂલાઈ ન જવો અને લાભ ન થાય તો ચિંતા ન કરવી, બલકે વાયુના સહધર્મી બનીને બધા પ્રાણીઓ પ્રત્યે સંભાવ રાખવો. આ પ્રમાણે સ્વસ્થ ચિત્તે સર્વત્ર સમાન દ્રષ્ટિ રાખનાર સાધક જો 6 માસ પણ યોગાભ્યાસમાં પરવાયેલો રહે તો તેને બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ જાય છે. બીજા લોકો ધનની ઈચ્છા કે સંગ્રહ કરવાના કારણે અત્યંત વિકલ છે એ જોઈને એના પ્રત્યે વિરક્ત થઈ જવું. માટીનું રોડું, પથ્થર અને સુવર્ણને સમાન સમજવા. આ પ્રમાણે યોગ માર્ગ પર ચાલનાર સાધકે મોહવશ કદી એનાથી વિચલિત ન થવું. કોઈ નીચ વર્ણની સ્ત્રી કે પુરુષ ભલે કેમ ન હોય, જો એને ધર્મ અનુસાર કર્મ કરવાની અભિલાષા હોય તો તે પણ આ યોગ માર્ગથી પરમ ગતિને પ્રાપ્ત કરી શકે છે. યોગી પુરુષો અજન્મા, પુરાતન, જરાવસ્થાથી રહિત, સનાતન, ઇન્દ્રિયાતીત તથા અગોચર બ્રહ્મને પ્રાપ્ત થાય છે. જે મનીષી પુરુષો આ યોગની પદ્ધતિ પર દૃષ્ટિપાત કરીને એને અપનાવે છે, તેઓ બ્રહ્માજીના સમાન થઈને તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે, જ્યાંથી ફરી આ સંસારમાં પાછું આવવું પડતું નથી.
ત્યાર પછી આવે છે કર્મ તથા જ્ઞાનનું અંતર, પરમ તત્વનું નિરૂપણ તથા અધ્યાત્મ જ્ઞાન અને એના સાધનોનું વર્ણન. મુનિ બોલ્યા કે મહર્ષિ, જો વેદની એવી આજ્ઞા છે કે કર્મ કરો તથા એવો પણ આદેશ છે કે કર્મનો ત્યાગ કરો, તો એ જણાવો કે મનુષ્ય જ્ઞાન દ્વારા કર્મનો ત્યાગ કરવાથી કઈ ગતિને પ્રાપ્ત થાય છે તથા કર્મ કરવાથી એને કયા ફળની પ્રાપ્તિ થાય છે. એ વાત અમને સાંભળવાની ઈચ્છા છે, કેમ કે તે બંને આજ્ઞાઓ પરસ્પર વિપરીત લાગે છે. વ્યાસજીએ કહ્યું કે બ્રાહ્મણો જ્ઞાનથી મનુષ્ય જે ગતિને પામે છે અને કર્મથી એમને જેવી ગતિ મળે છે તેનું વર્ણન કરું છું, તે સાંભળો. શાસ્ત્રોમાં 2 માર્ગનું વર્ણન છે. એકનું નામ છે પ્રવૃત્તિ ધર્મ અને બીજાનું નામ છે નિવૃત્તિ ધર્મ. પ્રવૃત્તિ માર્ગને કર્મ અને નિવૃત્તિ માર્ગને જ્ઞાન પણ કહે છે. કર્મથી મનુષ્ય બંધનમાં પડે છે અને જ્ઞાનથી મુક્ત થઈ જાય છે. તેથી પારદર્શી યતિ કર્મ કરવા છતાં કર્મથી મૃત્યુ પછી જન્મ લેવો પડે છે. 16 તત્વોથી બનેલા શરીરની પ્રાપ્તિ થાય છે, પરંતુ જ્ઞાનથી નિત્ય અવ્યક્ત અને અવિનાશી પરમાત્મા પ્રાપ્ત થાય છે. અમુક મંદબુદ્ધિના માનવ કર્મની પ્રશંસા કરે છે, તેથી તેઓ ભોગાસક્ત થઈને વારંવાર દેહના બંધનમાં પડે છે. પરંતુ જેઓ ધર્મના તત્વને સારી રીતે સમજે છે તથા જેમને ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત છે, તેઓ કર્મની એવી જ રીતે પ્રશંસા કરતા નથી. જેમ નદીનું પાણી પીનાર મનુષ્ય કૂવાનો આદર કરતો નથી. સુખ દુઃખ અને જન્મ મૃત્યુ કર્મના ફળ છે, પરંતુ જ્ઞાનથી તે પદની પ્રાપ્તિ થાય છે જ્યાં જઈને મનુષ્ય સદાને માટે શોકથી મુક્ત થઈ જાય છે. જ્યાં જન્મ મૃત્યુ જરા અને વૃદ્ધિ એને સ્પર્શ કરતા નથી, ત્યાં માત્ર અવ્યક્ત અચળ ધ્રુવ અવ્યાકૃત અને અમૃત સ્વરૂપ પરબ્રહ્મ જ સ્થિત છે. એ સ્થિતિમાં પહોંચેલા મનુષ્યને શીત ઉષ્ણ વગેરે દ્વંદ્વ બધા પહોંચાડતા નથી. માનસિક વિકાર અને ક્રિયા દ્વારા પણ તેમને કષ્ટ થતું નથી. તેઓ સમત્વ ભાવથી યુક્ત, સૌના પ્રત્યે મૈત્રી રાખનાર અને સઘળા પ્રાણીઓને હિતૈષી હોય છે. બ્રાહ્મણો દેહ, ઇન્દ્રિય અને મન વગેરે જે પ્રકૃતિના વિકાર છે, તેઓ ક્ષેત્રજ્ઞના આધાર પર સ્થિત છે. તેઓ જળ હોવાના કારણે ક્ષેત્રજ્ઞને નથી જાણતા, પરંતુ ક્ષેત્રજ્ઞ એ બધાને જાણે છે. જેમ ચતુરસારથી પોતાના વશમાં કરેલા બળવાન અને ઉત્તમ ઘોડાઓ પાસેથી સારી રીતે કામ લે છે, તે જ પ્રમાણે ક્ષેત્રજ્ઞ પણ પોતાને આધીન કરેલા મન અને ઇન્દ્રિયો દ્વારા સઘળા કાર્યો સિદ્ધ કરે છે. ઇન્દ્રિયોની અપેક્ષાએ તેમને વિષયો પર સૂક્ષ્મ અને શ્રેષ્ઠ છે. મન પર વિષયોથી મન પર છે અને મનથી બુદ્ધિ પર છે. બુદ્ધિથી મહતત્વ પર છે. મહતત્વથી અવ્યક્ત પર છે અને અવ્યક્તથી અવિનાશી પરમાત્મા પર છે. અવિનાશી પરમાત્મા પર કંઈ છે જ નહીં. એ જ પરતાની સીમા છે તથા એ જ પરમ ગતિ છે. આ પ્રમાણે સમસ્ત પ્રાણીઓની ભીતર રહેલા એ પરમાત્માને બધા જાણી શકતા નથી. એને તો સૂક્ષ્મદર્શી જ્ઞાની મહાત્માઓ જ પોતાની સૂક્ષ્મ અને શ્રેષ્ઠ બુદ્ધિ દ્વારા જુએ છે. મન સહિત ઇન્દ્રિયોને તથા ઇન્દ્રિયો સાથે એમના વિષયોને પણ બુદ્ધિ દ્વારા અંતરાત્મામાં લીન કરીને વિવિધ પ્રકારના દ્રશ્યોનું ચિંતન ન કરવું. ધ્યાન દ્વારા મનને વિષયોમાંથી વાળીને વિવેક દ્વારા એને સ્થિર કરવું અને શાંત ભાવે સ્થિત થઈ જવું. આ પ્રમાણે કરવાથી સાધક પરમપદને પ્રાપ્ત થાય છે. જે ઇન્દ્રિયોના વશમાં રહે છે તે મનુષ્ય વિવેક શક્તિને ગુમાવી દે છે અને પોતાને કામ વગેરે શત્રુઓના હાથમાં આપીને મૃત્યુને પ્રાપ્ત થાય છે. તેથી સર્વ પ્રકારના સંકલ્પોનો નાશ કરીને ચિત્તને સત્વયુક્ત બુદ્ધિમાં સ્થાપિત કરવું. આમ કરવાથી ચિત્તમાં પ્રસાદ ગુણ આવે છે, જેનાથી યતિ પુરુષ શુભ અને અશુભ બંનેને જીતી લે છે. પ્રસન્ન ચિત્ત સાધક પરમાત્મા સ્થિત થઈને અત્યંત આનંદનો અનુભવ કરે છે. ચિત્તની પ્રસન્નતાનું લક્ષણ એ છે કે સદા સુસુપ્તિ જેવા સુખનો અનુભવ થતો રહે છે, અથવા વાયુ રહિત સ્થાનમાં પ્રજ્વલિત દીવાની જ્યોતની જેમ મન કદી ચંચળ ન થાય. જે મિતાહારી અને શુદ્ધ ચિત્ત થઈને રાતના પહેલા તથા પાછલા પહરમાં આત્માને પરમાત્મામાં ધ્યાનમાં લીન કરે છે, તે પોતાના અંતઃકરણમાં પરમાત્માના દર્શન કરે છે. આ ઉપદેશ સઘળા વેદોનું રહસ્ય છે. આ પરમાત્માનો બોધ કરાવનારું શાસ્ત્ર છે. ધર્મ અને સત્યના સઘળા ઉપાખ્યાનોમાં જે સાર વસ્તુ છે તેનું 10,000 વર્ષો સુધી મંથન કરીને આ અમૃતમય ઉપદેશ મેળવ્યો છે. જેમ દહીંમાંથી માખણ નીકળે છે અને લાકડામાંથી અગ્નિ પ્રગટ થાય છે, તે જ પ્રમાણે મોક્ષને માટે વિદ્વાનોનું જ્ઞાન અહીં પ્રગટ કરવામાં આવ્યું છે. આ શાસ્ત્રનો ઉપદેશ સ્નાતકોએ આપવો જોઈએ. જેનું મન શાંત નથી, ઇન્દ્રિયો વશમાં નથી તથા જે તપસ્વી નથી, તેને આ જ્ઞાનનો ઉપદેશ કરવો નહીં. જે વેદનો જ્ઞાતા નથી, જેના મનમાં ગુરુ પ્રત્યે ભક્તિ નથી, જે બીજાના દોષ જોનાર, કુટિલ આજ્ઞાનું પાલન ન કરનાર, વ્યર્થ તર્ક વિતર્કથી દૂષિત અને ચુગલીખોર છે, તેને પણ આનો ઉપદેશ ન આપવો જોઈએ. પ્રશંસનીય, શાંત, તપસ્વી તથા સેવાપરાયણ શિષ્ય અથવા પુત્ર હોય તેને જ આ ગૂઢ ધર્મનો ઉપદેશ આપવો જોઈએ. જો કોઈ રત્નોથી ભરેલી આખી પૃથ્વી આપે તો પણ તત્વવેતા પુરુષે તેના કરતાં આ જ્ઞાનને જ શ્રેષ્ઠ માનવું. તેથી હું તમને અત્યંત ગૂઢ અર્થવાળા અધ્યાત્મ જ્ઞાનનો ઉપદેશ આપું છું, જે માનવીય જ્ઞાનથી બહાર છે, જેને મહર્ષિઓએ જાણ્યું છે તથા જેનું બધા ઉપનિષદોમાં વર્ણન કરવામાં આવ્યું છે. મુનિવરો, તમે સૌ જે વાત પૂછતા હતા અને તમારા હૃદયમાં જેના વિશે સંદેહ હતો તે બધું તમે સાંભળી લીધું. મારા મનમાં જેવો નિશ્ચય હતો તે બધો જણાવી દીધો. હવે બીજું શું કહું? મુનિઓએ કહ્યું કે ઋષિ શ્રેષ્ઠ, હવે ફરી અધ્યાત્મ જ્ઞાનનું વિસ્તારપૂર્વક વર્ણન કરો.
અધ્યાત્મ શું છે તેને અમે કઈ રીતે સમજી શકીએ? વ્યાસજી બોલ્યા કે બ્રાહ્મણો, અધ્યાત્મનું જે સ્વરૂપ છે તે કહું છું, તમે તેની વ્યાખ્યા ધ્યાનથી સાંભળો. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ પાંચ મહાભૂત પ્રાણી માત્રના શરીરમાં સ્થિત છે. શબ્દ, શ્રવણેન્દ્રિય અને શરીરના બધા છિદ્રો આકાશમાંથી પ્રગટ થાય છે. પ્રાણ, ચેષ્ટા અને સ્પર્શની ઉત્પત્તિ વાયુમાં થઈ છે. રૂપ, નેત્ર અને જઠરાગ્નિ આ ત્રણ અગ્નિના કાર્ય છે. રસ અને રસના ચીકણાપણું જળના ગુણ છે. ગંધ, નાસિકા અને દેહ પૃથ્વીના કાર્ય છે. આ પંચભૌતિક વિકાર બતાવવામાં આવ્યો. સ્પર્શ વાયુનો, રસ જળનો, રૂપ તેજનો, શબ્દ આકાશનો અને ગંધ ભૂમિનો ગુણ છે. મન, બુદ્ધિ અને સ્વભાવ એ સ્વયોનિજ ગુણો છે. તેઓ ગુણોની સીમાને ઓળંગી જાય છે, તેથી એમના કરતાં શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. જેમ કાચબો પોતાના અંગોને ફેલાવીને પછી સમેટી લે છે, તે જ પ્રમાણે બુદ્ધિ દ્વારા શ્રેષ્ઠ પુરુષ સઘળી ઇન્દ્રિયોને વિષયો તરફથી વાળી લે છે. મનુષ્યના શરીરમાં 5 ઇન્દ્રિયો છે. છઠ્ઠું તત્વ મન છે તથા 7મું તત્વ બુદ્ધિ છે. અને ક્ષેત્રજ્ઞને 8મું સમજો. આંખ જોવા માટે છે, મન સંદેહ કરે છે, બુદ્ધિ નિશ્ચય કરવા માટે છે અને ક્ષેત્રજ્ઞને સાક્ષી કહેવામાં આવ્યો છે. સત્વ, રજસ અને તમસ આ ત્રણેય ગુણ પોતાના કારણભૂત પ્રકૃતિમાંથી પ્રગટ્યા છે. આ ગુણો બધા પ્રાણીઓમાં સમાન રીતે સ્થિત છે. તેમના કાર્યો દ્વારા તેમને ઓળખવા જોઈએ. જ્યારે અંતઃકરણ થોડું પ્રીતિયુક્ત જેવું જણાય, અત્યંત શાંતિ જેવો અનુભવ થાય, ત્યારે તેને સત્વગુણની પ્રવૃત્તિ માનવી જોઈએ. જ્યારે શરીર અને મનમાં થોડો સંતાપ જેવું થાય, ત્યારે રજોગુણની પ્રવૃત્તિ માનવી જોઈએ. જ્યારે અંતઃકરણમાં અવ્યક્ત, અર્તક્ય અને અગ્નેય મોહનો સંયોગ થવા લાગે, ત્યારે તેને તમોગુણ સમજવો જોઈએ. જ્યારે અકસ્માત કોઈ કારણવશ અત્યંત હર્ષ, પ્રેમ, આનંદ, સમતા અને સચ્ચિતાનો વિકાસ થાય, ત્યારે તેને સાત્વિક ગુણ કહે છે. અભિમાન, અસત્ય ભાષણ, લોભ અને અસહનશીલતા રજોગુણના ચિહ્ન છે. મોહ, પ્રમાદ, નિદ્રા, આળસ અને અજ્ઞાન વગેરે દુર્ગુણો જ્યારે પ્રવૃત્ત થાય, ત્યારે તેને તમોગુણનું કાર્ય જાણવું જોઈએ. જેમ જળચર પક્ષી જળમાં વિચરતું રહીને પણ એમાં ડૂબતું નથી, તે જ પ્રમાણે મુક્તાત્મા યોગી સંસારમાં રહીને પણ તેના ગુણ દોષથી લિપ્ત થતો નથી. એ જ પ્રમાણે જ્ઞાની પુરુષ વિશ્વમાં આસક્ત ન હોવાના કારણે તેમનો ઉપભોગ કરતો રહીને પણ તેમના દોષોથી લિપ્ત થતો નથી. જે સદા પરમાત્માના ચિંતનમાં જ પરોવાયેલો રહે છે, એ પૂર્વના કર્મબંધનમાંથી મુક્ત થઈને સમસ્ત પ્રાણીઓનો આત્મા થઈ જાય છે અને વિષયોમાં કદી આસક્ત થતો નથી. ગુણો આત્માને જાણતા નથી, પરંતુ આત્મા તેને સદા જાણે છે. એમ કે ગુણોનો દ્રષ્ટા છે. પ્રકૃતિ અને આત્મામાં જ અંતર છે. પ્રકૃતિ ગુણોનું સર્જન કરે છે, પરંતુ આત્મા એવું કરતો નથી. તે બંને સ્વભાવથી અલગ હોવા છતાં પણ એકબીજાથી સંયુક્ત છે. જેમ પથ્થરમાં સોનું જડેલું છે, જેમ ઉમરડાનું ફળ અને તેના કીડા એક સાથે જ રહે છે, તથા જે રીતે દર્ભની પાતળી ડાળી હોય છે અને આ બધી વસ્તુ અલગ હોવા છતાં પણ પરસ્પર સંયુક્ત રહે છે, એ જ પ્રમાણે પ્રકૃતિ અને પુરુષ પણ એકબીજાથી સંયુક્ત રહે છે. પ્રકૃતિ ગુણોની સૃષ્ટિ કરે છે અને ક્ષેત્રજ્ઞ આત્મા ઉદાસીનની જેમ અળગો રહીને સમસ્ત વિકારશીલ ગુણોને જોયા કરે છે. પ્રકૃતિ જે આ ગુણોની સૃષ્ટિ કરે છે, તે બધું એનું સ્વાભાવિક કર્મ છે. જેમ કરોળીઓ પોતાના શરીરથી તંતુઓને ઉત્પન્ન કરે છે, તે જ પ્રમાણે પ્રકૃતિ પણ સમસ્ત ત્રિગુણાત્મક પદાર્થોને જન્મ આપે છે. કેટલાકનો મત છે કે તત્વજ્ઞાનથી જ્યારે ત્રણેય ગુણોનો નાશ કરી દેવામાં આવે છે, તે પછી ફરી તેઓ ઉત્પન્ન થતા નથી. તેમનો સર્વ રીતે બાદ થઈ જાય છે, કેમ કે પછી તેમનું કોઈ ચિહ્ન ઉપલબ્ધ નથી. આ પ્રમાણે તેઓ ભ્રમ કે અવિદ્યાના નિવારણને જ મુક્તિ માને છે. બીજા કેટલાકના મત પ્રમાણે ત્રિવેદ દુઃખોની આત્યંતિક નિવૃત્તિ જ મોક્ષ છે. આ બંને મતો પર પોતાની બુદ્ધિ અનુસાર વિચાર કરીને સિદ્ધાંતનો નિશ્ચય કરવો. આત્મા આદિ અને અંતથી રહિત છે, એને જાણીને મનુષ્ય હર્ષ અને ક્રોધને ત્યાગી દેવા અને માત્સર્ય રહિત થઈને વિચરણ કરવું. જેમ તરવાની કળા ન જાણનાર મનુષ્ય જો ભરેલી નદીમાં કૂદી પડે તો તે ડૂબી જાય છે, પરંતુ જેમને તરતા આવડે તેઓ કષ્ટમાં પડતા નથી. તેઓ તો જળમાં પણ સ્થળની જેમ વિચરે છે. તે જ પ્રમાણે જ્ઞાન સ્વરૂપ આત્માને પ્રાપ્ત થયેલા તત્વવેતા પુરુષ સંસાર સાગરથી પાર થઈ જાય છે. જે સઘળા પ્રાણીઓના આવાગમનને જાણીને સર્વના પ્રત્યે સંભાવ રાખીને વર્તન દાખવે છે, તે ઉત્તમ શાંતિને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણમાં આ જ્ઞાનને પ્રાપ્ત કરવાની સહજ શક્તિ હોય છે. મન અને ઇન્દ્રિયોનો સંયમ તથા આત્માનું જ્ઞાન એ મોક્ષ પ્રાપ્તિ માટેના પર્યાપ્ત સાધન છે. તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય બુદ્ધિ જ્ઞાની થઈ જાય છે. બુદ્ધ એ સિવાય બીજું કયું લક્ષણ હોઈ શકે? બુદ્ધિમાન મનુષ્ય આત્મતત્વને જાણી કૃતકૃત્ય થઈને આ સંસાર બંધનમાંથી મુક્ત થઈ જાય છે. અજ્ઞાની પુરુષોને જે પરલોકમાં મહાન ભય પ્રાપ્ત થાય છે, તે જ્ઞાનીને થતો નથી. જ્ઞાની પુરુષોને જે સનાતન ગતિ પ્રાપ્ત થાય છે, તેનાથી વધીને બીજી કોઈ ગતિ નથી. મુનિઓ બોલ્યા કે ભગવાન, હવે આપ એ ધર્મનું વર્ણન કરો જે બધા ધર્મોથી શ્રેષ્ઠ છે તથા જેનાથી વધીને બીજો કોઈ ધર્મ નથી. વ્યાસજીએ કહ્યું કે મુનિવરો, હું ઋષિઓ દ્વારા પ્રશંસિત પ્રાચીન ધર્મનું કે જે સઘળા ધર્મોથી શ્રેષ્ઠ છે વર્ણન કરું છું. તમે એકાગ્રચિત્તે સાંભળો. જેમ પિતા પોતાના બાળકને પોતાની આજ્ઞાને આધીન રાખે છે, તે જ પ્રમાણે મનુષ્ય બુદ્ધિના બળથી પોતાની ચંચળ ઇન્દ્રિયોને યત્નપૂર્વક સંયમ કરવો. મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા સૌથી મોટી તપસ્યા છે. એને જ સર્વ ધર્મો કરતાં શ્રેષ્ઠ ધર્મ જાણવો. પાંચેય ઇન્દ્રિયો સહિત છઠ્ઠા મનને બુદ્ધિ દ્વારા એકાગ્ર કરીને સદા આત્મામાં સંતુષ્ટ રહેવું. વિવિધ પ્રકારના વિષયોનું ચિંતન ન કરવું. જે સમયે આ ઇન્દ્રિયો પોતાના વિષયોથી પાછે વળીને બુદ્ધિમાં સ્થિત થઈ જશે, તે સમયે તમને
સનાતન પરમાત્માના દર્શન થશે. ધુમાડા વિનાના અગ્નિ જેવા દેદીપ્યમાન એ પરમ મહાન સર્વાત્મા પરમેશ્વર માનીસી બ્રાહ્મણો જોઈ શકે છે. પ્રજ્વલિત જ્ઞાનમય પ્રદીપ દ્વારા પુરુષો પોતાના અંતઃકરણમાં જ આત્માના દર્શન કરે છે. બ્રાહ્મણો, તમે બધા પણ આ જ પ્રમાણે આત્માનો સાક્ષાત્કાર કરીને સંસારથી વિરક્ત થઈ જાઓ. જેમ સાપ કાંચળી ત્યજે તે જ પ્રમાણે તમે બધા પણ પાપોથી મુક્ત થઈ જશો. આ ઉત્તમ બુદ્ધિને પ્રાપ્ત કરી લીધા પછી તમારા મનમાં ચિંતા અને વેદના નહીં રહે. અવિદ્યા એક ભયંકર નદી છે, જેનો બધી બાજુ સ્ત્રોત છે. એ બધા લોકને પ્રવાહિત કરનારી છે. પાંચે ઇન્દ્રિયો આ નદીમાં રહેનારા ગ્રાહ છે. માનસિક સંકલ્પ વિકલ્પ જ આના તટ છે. એ લોભ મોહરૂપી તૃણથી છવાયેલી રહે છે. કામ ક્રોધરૂપી સર્પોથી યુક્ત છે. સત્ય એ નદીથી પાર કરનારું પુણ્ય તીર્થ છે. તેમાં અસત્યનું તોફાન આવતું રહે છે. ક્રોધ જ એ શ્રેષ્ઠ નદીનો કીચડ છે. એનું ઉદ્ગમ સ્થાન અવ્યક્ત છે. એ કામ ક્રોધથી વ્યાપ્ત તથા વેગથી વહેનારી છે. અજિતેન્દ્રિય પુરુષો માટે એને પાર કરવી અત્યંત અઘરી છે. એ નદી સંસારરૂપી સમુદ્રમાં ભળે છે. પોતાનો જન્મ જ એ નદીની ઉત્પત્તિનું કારણ છે. જીવારૂપી વમળના કારણે એને પાર કરવી અઘરી છે. સ્થિર બુદ્ધિના પવિત્ર માનીષી પુરુષો જ એ નદીને પાર કરી શકે છે. તમે બધા પણ એ નદીને પાર થઈ જાઓ. એનાથી પાર થઈને બધા બંધનોમાંથી મુક્ત થયેલ પવિત્ર જીતાત્મા પુરુષ ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત કરીને બ્રહ્મસ્વરૂપ થઈ જાય છે. તે બધા ક્લેશોથી છૂટી જાય છે. તેનું અંતઃકરણ પ્રસન્નતાપૂર્ણ રહે છે તથા તે પાપરહિત થઈ જાય છે. તેનામાં હર્ષ અને દ્વેષરૂપી વિકારો રહી શકતા નથી. તેની બુદ્ધિ ક્રૂર થતી નથી. આવી બુદ્ધિને પ્રાપ્ત કરીને તમે બધા સમસ્ત પ્રાણીની ઉત્પત્તિ અને પ્રલયને જોઈ શકશો. અહીં વર્ણવવામાં આવેલ ધર્મને વિદ્વાનોએ સર્વધર્મોથી શ્રેષ્ઠ માન્યો છે. તે આત્મજ્ઞાનનો ઉપદેશ સઘળા ગુહ્ય રહસ્યોમાં પણ સૌથી અધિક ગોપનીય છે. જે કોઈ પરમ પવિત્ર હિતેશી તથા ભક્ત હોય તેને આનો જ ઉપદેશ કરવો જોઈએ. બ્રાહ્મણ, મેં અહીં જે જ્ઞાનનું વર્ણન કર્યું તે અનાયાસી આત્માનો સાક્ષાત્કાર કરાવનારું છે. આત્મતત્વ ન સ્ત્રી છે, ન પુરુષ છે અને ન નપુંસક છે. તેમાં દુઃખ અને સુખ બંનેનો અભાવ છે. તે સાક્ષાત બ્રહ્મ છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધા જ તેના રૂપ છે. કોઈ પુરુષ હોય કે સ્ત્રી જે તે બ્રહ્મને જાણી લે છે તેને ફરી જન્મ લેવો પડતો નથી. વિપ્રગણ બધા મતોએ આ વિષયનું જેવું પ્રતિપાદન કર્યું છે તેનું અનુકૂળ રહીને મેં પણ વર્ણન કર્યું. મુનિઓ બોલ્યા કે બ્રહ્માજીએ એક ચોક્કસ ઉપાયથી જ મોક્ષની પ્રાપ્તિ કહી છે, ઉપાય વિના નહીં. તેથી તે ન્યાયના કુળ ઉપાયને સાંભળવાની અમારી ઈચ્છા છે. વ્યાસજીએ કહ્યું કે મહાપ્રાજ્ઞા મુનિઓ, આપણામાં આવી જ નિપુણ દ્રષ્ટિ હોવી ઉચિત છે. મોક્ષનો એક જ માર્ગ છે. સાંભળો. ક્ષમા દ્વારા ક્રોધનો નાશ કરવો, ઈચ્છા, દ્વેષ અને કામને ધૈર્યપૂર્વક શાંત કરવા, તત્વ વેતા યોગીઓએ જ્ઞાનના અભ્યાસથી નિંદ્રા તથા ભેદ બુદ્ધિનું નિરાકરણ કરવું, હિતકર સુપક્વ અને સ્વસ્થ ભોજનથી બધા પ્રકારના ઉપદ્રવોને દૂર કરવા, વિદ્વાન પુરુષે સંતોષથી લોભ અને મોહનો, તાત્વિક દ્રષ્ટિથી વિષયોની આસક્તિનો, ધ્યાનથી અધર્મનો, સર્વમાં અનિત્ય બુદ્ધિ દ્વારા સ્નેહનો તથા યોગ સાધનાથી ક્ષુધાનું નિવારણ કરવું, પૂર્ણ સંતોષથી તૃષ્ણાને, ઉત્તાનથી આળસને, નિશ્ચયથી તર્ક વિતર્ક અને મૌન દ્વારા વધારે બોલવાની પ્રવૃત્તિને, શૂરતાથી ભયને, બુદ્ધિથી અને વાણી તથા જ્ઞાન દ્રષ્ટિથી બુદ્ધિને જીતવા. આગળની કથા આવતીકાલે.